લાખા ફુલાણીના રાજમાં માવલ થઈ ગયો ની માવલ તેથી એમ કહેવાય મારી ભગવતી મોમાઈનો મહાન ભગત. રાજુભાઈની ફરમાઈશ છે 5 મિનિટ વાર્તા કરું સાહેબ. કરો. અને તેથી માવલ મારી મોમાઈને મધરી રાત થાય એટલું કે માં હે મારી મન તનની જાણવા વાળી મારી આશાવરી મોમાઈ માં આ મધરી રાત છે ને તારે મોર બોલે છે. ફટગોજારા ગિરીવર મોરલા કંકણ સરી પેટ ભર્યો થોડી રત આવે તું નો બોલે તો તારું હૈયું ફાટીને મર્યો. રાણીએ રાણા નિપજે દાસ્ય સંપત નો હોય માળી શીશે સોકડા ને એમ રત વિના ફળ નો હોય. ઉનાળા જેવો સમય જાય છે ને મોર બોલે. અને તેથી મારી મોમાઈને માવલ ચારણ લાખા ફુલાણીના રાજમાં કસની માલપા ભગવતીને કીધું માં આ મોરલો બોલે માઠું બોલે મા જમરાજ હે માં આ મોર બોલે ત્યારે માઠું બોલે પણ મધરી રાતના સમયે મારી મન તનની જાણવા વાળી ભગવતી મોમાઈ આવી અને માવલ ને એટલું કીધું માવલ હે મારા માવલ મોરલો બોલે ત્યારે માઠું ભાગે એનું કારણ છે. કારણ છે માં કે હાથ દકાળી મયલ કાળ પડવાનો છે. વડલે પીપળે કઈ પાંદ નહીં રે પીવા પાણી નહીં મળે. પુરુષ છોડે પોતાની પ્રેમદા કાતો જનની છોડે બાળ પછી પીવા મળે નહીં પાણી અને ખાવા મળે નહીં ખાઈ જાય. માવલની આંખની માલબાથી દડ 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 શ્રાવણ અને ભાદરવો જેમ વરહતો હોય એમ ખારા ઝેર જેવા પોતાની આંખની માલબાથી આહુડાની ધાર થઈ. કાળ પડે તો મારી આગળ 300 ગાયોનું ધણ છે ક્યાં જાવ. કાળ પડે એ ખબર હોય તો માલધારીને હોય અને ઋષિ કરડે વેદનાની ખબર હોય જેને કરડે એને ખબર હોય. ઋષિની વેદના શું થાય એકચ્યુઅલી રાજુભાઈ અને એવા તેરિયા દુષ્કાળમાં મારી ભગવતી મોમાઈ એટલું કે માવલ હાંડિયાની માથે મહવાડી કરી દિયા અને કચ્છની ધરતી છોડી અને હોરઠ સામે વાળી મૂળ અને સોરઠની માલબા જો તારી ભેળી હોવ ને તો એમ જાણજે તારી કર્મની હાંડના સ્વારની મોમાઈ આવી દી બાપ. બધું કરતા વાર લાગે દીદી વાત કરતા વાર લાગે સોરઠની ધરતી છે. ભુવાની ભગતની પ્રમાણ લેવા માટે સોનાનું પાત્ર સોનાનું સગતું એક એમ કહેવાય માવલ ચારણની ડોકમાં હતું અને એને એટલું કીધું કે આ સોનાના પાત્રને માલિપા હું છે અને તેદી ચારણ એટલું કે મહારાજ સોનાનું સગતું નથી સોનાનું પાત્ર નથી કે તો એની માલિપા તો મારી ગઢવીની મોમાઈ છે એમ કે હા કે તો જૂનાગઢના કાળવા નામના શોકની માલપા લુગડાની હાંડ કરીને મૂકું અને જો લુગડાની હાંડ હાલે ને તો મને ખબર પડે કે સોનાના સગતાની માલપા તારી ગઢવીની મોમાઈ છે બાપ. મને વાર્તા કરવાના 50,000 આપે પણ અહીંયા નહીં એવું ડાયરો હોય. અહીંયા તો કીધું ટેવન્ટી રમાય. એક 2 મિનિટ બાપ લુગડાની હાંડ કાળવા નામના શોકમાં જૂનાગઢની માલપા મૂકે સોનાના સગદામાં મોમાઈ હતી નહીં પણ ગઢવી કે ભગવતી મારી જો કુળદેવ મોમાઈ હોય તો લુગડાની હાંડ જો જૂનાગઢની માલપા આંખ તો મને ખબર પડે કે મારી મોમાઈ છે. જૂનાગઢના કાળવા નામના શોકની માલપા પોતાની આંખની માલપાથી આહુડું પડે અને મારી અંતરનો અવાજ કરે ને મોમાઈ સાંભળે. ભલા મારા લુગડાની હાંડ હાલે નહીં પણ 3 વાર અવાજ કરે માવલ ચારણ કે આવજે મારી માવલની મોમાઈ આવજે મારી માવલની મોમાઈ અને આવજે મારી માવલની મોમાઈ આવી અવાજ કરે 3 અવાજ પૂરા થાય અને લુગડાની હાંડ જૂનાગઢની માલપા કાળવા નામના શોકની માલપા હાલે 1-2 ડગલા નહીં 5 ડગલા નહીં પણ ગઢની રાંગે સડી
અને ભગવતીની હાંડિયાના પગની મલપા ઘૂઘરાનો અવાજ આવે ને અમારો ભીમભાઈ સંઘાળ લખે શું કહે આવે આવે મોમાય માની હાંડી ઘૂઘરા વાગે